ખેડૂત સહાય યોજનાની અંદર સ્વાગત છે. ખેડૂત મિત્રો, તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે. ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગ દ્વારા જે મિની ટ્રેક્ટર સહાય યોજનાની અંદર રોટાવટર સહાય યોજના ઉપલબ્ધ છે. તો આજના વિડીયોની અંદર રોટાવટર ખરીદવા માટે ખેડૂતોને કેટલા રૂપિયાની સબસિડી મળે છે, કઈ રીતે ફોર્મ ભરવું, કેટલા ડોક્યુમેન્ટો સાથે અરજી કરવી અને કઈ રીતે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે, બધી જ માહિતી આજના વિડીયોની અંદર જોવાના છે. તો શરૂઆત કરી દઈએ. ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર નાના ખેડૂતો અને બાગાયતી વિભાગની જે ખેતી કરતા હોય તેમના જે પશુપાલકો માટે મિની રોટાવેટર સહાય યોજના ઉપલબ્ધ છે. હવે તેના માટે ફોર્મ ભરાવાનું ચાલુ અને છેલ્લી તારીખ કહી દઈએ તો 3/9/2026 છે. રોટાવેટર માટેની સહાય છે તેના માટે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ 3/9/2026 છે. હવે આપણે આગળ વાત કરીએ તો મિની રોટાવેટર પર કેટલા રૂપિયાની સબસિડી મળે છે. તો નાના ખેડૂતો હોય, સીમાંત ખેડૂતો હોય અને મહિલા ખેડૂતો હોય, તેમજ એસસી અને એસટી વિભાગના ખેડૂતો હોય, બધા જ માટે સબસિડી અલગ અલગ પ્રકારની મળે છે. તો કુલ કિંમત હોય છે તેનાથી 50% સુધીની આર્થિક સહાય તમને મિની રોટાવટર ખરીદવા માટે મળે છે. અને મહત્તમ મર્યાદા તો વધુમાં વધુ રોટાવટર ખરીદવા માટે 22,000 થી લઈને 25,000 સુધીની મર્યાદાની અંદર સહાય મળે છે. હવે વાત કરવામાં આવે કયા ખેડૂતોને કેટલા ટકા સબસિડી મળે. જો ખેડૂત સામાન્ય જ્ઞાતિનો ખેડૂત હોય તો તેમને 40% સબસિડી મળે છે. અને વધુમાં વધુ રૂપિયાની અંદર ગણતરી કરીએ તો 18,000 થી લઈને 20,000 રૂપિયા સુધીની સહાય મળે છે. હવે વાત કરવી છે રોટાવેટર ખરીદવા માટેના નિયમો શું છે, કેવા ખેડૂત મિત્રો અરજી કરી શકે અને કેટલી એની શરતો છે. તો ટ્રેક્ટરની ક્ષમતા, આ યોજના હેઠળ મળતું જે મિની રોટાવેટર છે 20 એચપી સુધીનું મિની ટ્રેક્ટર સાથે સુસંગત હોવું જોઈએ. મિની ટ્રેક્ટરનું મિની ટ્રેક્ટરની અંદર જ રોટાવેટર નાનું આવે છે તે ખરીદવા માટે સહાય ઉપલબ્ધ છે. જમીનનો નિયમ, જે ખેડૂત મિત્રો અરજી કરતો હોય તેમના નામની 7/12ની નકલ નીકળવી જોઈએ. ત્યારબાદ પૂર્વ મંજૂરીનો નિયમ, તમે ઓનલાઈન ફોર્મ ભરી દો છો અને ત્યારબાદ કમ્પ્યુટરની અંદર તમારા ડ્રો પાસ થાય, ડ્રોની અંદર નામ આવે અને ત્યારબાદ તમને પૂર્વ મંજૂરીનો હુકમ મળે, ત્યારબાદ જ તમારે મશીન ખરીદવાનું હોય છે. હવે સરકાર માન્ય ડીલર, તો તમારું પૂર્વ મંજૂરીની અંદર નામ આવે, તમારી અરજી સ્વીકાર્ય થઈ જાય, પાસ થઈ જાય અને તો તમારે આ રોટાવેટર ક્યાંથી ખરીદવું, તો જે સરકાર માન્ય ડીલરો હોય અને જ્યાંથી જ તમારે આ રોટાવેટર ખરીદવાનું હોય છે અને પાક્કું જીએસટી વાળું બિલ લઈ લેવાનું હોય છે, તો જ તમને સહાય મળે. અને પુનઃ લાભની મર્યાદા, જો તમે એક વખત રોટાવેટર સહાયનો લાભ લીધો હોય તો 7 વર્ષ સુધી તમને રોટાવેટર ખરીદવા માટે લાભ મળતો નથી. એટલે 7 વર્ષ સુધીની મર્યાદા છે. હવે વાત કરવી છે ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટો કયા કયા જોશે અને કઈ રીતે અરજી કરવી. તો રોટાવેટર ખરીદવા માટે 5 ડોક્યુમેન્ટની જરૂર પડશે. પ્રથમ 7/12ની નકલ, જેમાં ખેડૂત મિત્રનું નામ હોવું જોઈએ. આધાર કાર્ડ, જે આધાર કાર્ડની અંદર ખેડૂત મિત્રનો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, કારણ કે ફોર્મ ભરતી વખતે ઓટીપી પડતો હોય છે. બેંકની પાસબુક આપતી વખતે ખેડૂત મિત્રનું નામ, બેંક એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ ત્રણેય સ્પષ્ટપણે વંચાવવા જોઈએ. અને રેશન કાર્ડ, જે રેશન કાર્ડ આપો તેની અંદર ખેડૂત મિત્રનું નામ હોવું જોઈએ. જાતિનો દાખલો, જો તમે એસસી અને એસટી કેટેગરીની અંદર આવતા હોય તો તમારે જરૂરથી જાતિનો દાખલો ઉમેરવો જોઈએ, જેથી કરીને તમને 50% સુધીની, એટલે કે વધારાના 10% સુધીની સબસિડી મળી શકે. અરજી કઈ રીતે કરવી, તો આઈ ખેડૂત પોર્ટલ, જે મોબાઈલ દ્વારા તમે અરજી કરી શકો છો અથવા તો ગામની અંદર વીસીએ મારફતે પણ અરજી કરી શકો છો. આઈ ખેડૂત પોર્ટલ જે ગુજરાત સરકારની વેબસાઇટ છે તેના ઉપર જઈ અને અરજી કરવાની હોય છે. ત્યારબાદ અરજી કરી અને તેનું પ્રિન્ટ લઈ અને ગ્રામ સેવક આવતો હોય અથવા તો ખેતીવાડી વિભાગની કચેરી હોય ત્યાં તમારે રૂબરૂ જઈને જમા કરાવવાનું હોય છે. જેવી તમે અરજી કરો એટલે અરજીની અંદર લખેલું જ હોય છે કે કયા કયા ડોક્યુમેન્ટો પાછળ જોડવા અને સહી કરવાની હોય છે. આ બધી જ પ્રક્રિયા એકદમ સાદી અને સરળ રીતે હોય છે. અને ત્યારબાદ તમારા અરજી સાથે તમારો નંબર પણ સંકળાયેલો હોય છે, મોબાઈલ નંબર. તમારો ડ્રોની અંદર નામ આવે તો જે તમે તાલુકાની ખેતીવાડી વિભાગની કચેરી હોય ત્યાંથી અથવા તો ગ્રામ સેવક દ્વારા તમારો સંપર્ક કરવામાં આવે, તમને ફોન કરવામાં આવે, તો કોઈ પણ રીતે સંપર્ક કરવામાં આવે અને તમારી અરજી મંજૂર થઈ હોય તો ત્યારબાદની આગળની પ્રોસેસ પણ સમજાવવામાં આવે. અને આવી જ રીતે હોય છે એક સામાન્ય પ્રક્રિયા. કોઈ પણ ખેડૂત મિત્રોને સરકારી યોજના બાબતનો કોઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસથી કોમેન્ટ કરી શકે છે. અને સરકારી યોજના વિશેની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયેલા રહો. આવી જ રસપ્રદ યોજનાઓ સાથે આપણે મળશું દરરોજના દરરોજ એક એક સરકારી યોજનાના વિડીયો સાથે.